ભારતીય મજદૂર સંઘ ભરૂચ જિલ્લા દ્વારા વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા શ્રમિકો અને કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા કલેક્ટર મારફતે ગુજરાત સરકારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આવેદનપત્રમાં આશા વર્કર, આશા ફેસિલિટેટર, આંગણવાડી તથા મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ સહિત બાંધકામ ક્ષેત્રના શ્રમિકોના વિવિધ પ્રશ્નો ઉકેલવાની માંગ કરવામાં આવી છે। ભરૂચ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયેલા કામદારોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોનું કામ કાયમી પ્રકારનું હોવાથી તેમને આરોગ્ય વિભાગમાં કાયમી કરવા, લઘુત્તમ વેતન આપવા, ઓનલાઈન કામગીરી માટે જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવવા તેમજ ઓનલાઈન કામ માટે તાત્કાલિક ₹5,000નો સ્માર્ટફોન આપવા માંગ કરાઈ છે। આંગણવાડી કર્મચારીઓ માટે લઘુત્તમ વેતન, દર વર્ષે 10% પગાર વધારો, પ્રમોશન તથા ખાલી જગ્યાઓ ભરવા અને આંગણવાડીની કામગીરી સિવાય અન્ય કામગીરી ન સોંપવાની માંગ કરવામાં આવી છે। મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ માટે તેમને શાળા પોષણ સહાયક તરીકે જાહેર કરી લઘુત્તમ વેતન સહિતના લાભો આપવા તેમજ લઘુત્તમ ₹30,000 માસિક વેતન આપવાની રજૂઆત કરાઈ છે। અકસ્માતની સ્થિતિમાં કર્મચારીના પરિવારને મુખ્યમંત્રી સહાય યોજના હેઠળ ₹4 લાખની સહાય, 62 વર્ષની ઉંમર બાદ નિવૃત્તિ તથા સામાજિક સુરક્ષાની સુવિધા આપવા પણ માંગ કરવામાં આવી છે। દરેક શાળાના રસોઈ શેડ માટે હાઇજેનિક કિટ ઉપલબ્ધ કરાવવાની પણ રજૂઆત કરાઈ છે। બાંધકામ શ્રમિકોના પ્રશ્નોમાં બાંધકામ બોર્ડમાં કાયમી સ્ટાફની ભરતી કરવા અને માત્ર કોન્ટ્રાક્ટ આધારિત ભરતી બંધ કરવા, બાંધકામના નામે વસૂલાતી શેષની રકમ બાંધકામ બોર્ડના ખાતામાં જમા કરવા તેમજ બોર્ડમાં શ્રમિકોના પ્રતિનિધિઓની સમયસર નિમણૂક કરવાની માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત રાજ્ય સરકાર તથા બોર્ડ, કોર્પોરેશન અને નિગમોમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા કર્મચારીઓ માટે 5 વર્ષના બદલે 2 વર્ષની સેવા બાદ નિયમિતીકરણની પ્રક્રિયા કરવાની માંગ પણ આવેદનપત્રમાં કરવામાં આવી છે। નમસ્કાર, મારું નામ સુરેન્દ્રસિંહ રાજ છે, સહસંગઠન મંત્રીની જવાબદારી સુરત વિભાગ। આજ રોજ આખા દેશની અંદર ભારતીય મજદૂર સંઘ કેન્દ્રના નિર્દેશ પ્રમાણે આજે પૂરા દેશની અંદર આ ટાઈપના આંદોલનો, ધરણા અને સડકો પર મજદૂરો અને બહેનો આવી ગયેલી છે। આનું કારણ સરકારની નિષ્ફળતા છે। તમે વિચાર કરો, આ જે બહેનો છે, આશા બહેનો છે, આંગણવાડી છે, મધ્યાહન ભોજન છે, આજે 17 જાતની કામગીરી તમે આપવામાં આવે છે, 12 કલાક કામગીરી કરાવો છો, બરાબર, એમને પૂરતું વેતન નહીં મળતું, તો એ લોકો ક્યાં જશે? અમે તમને કેટલી વાર ચેનલના માધ્યમથી જણાવ્યું છે કે અમારી માગોની તમે વિચાર કરો, પણ આજ દિનની સુધી સરકારે કશું નહીં વિચાર્યું। આજે ઇન્ડસ્ટ્રીમાં તમે જો જે નવા કાયદા જે લાવ્યા છે, આ નવા કોડ, એ 2 કોડ અમે એક્સેપ્ટ કર્યા છે, બાકીના 2 કોડ પર સરકારે અમારા ગ્રાહક આપ્યા છે, બરાબર। તો આ વસ્તુ અમે નહીં ચાલવા દઈએ, કોન્ટ્રાક્ટ પ્રથા બી નહીં રહેવા દઈએ અને નવા કોડની અંદર માલિકોની ફેવર કરેલી છે, એ માલિકોની ફેવર નહીં કરતા, કારણ કે મજદૂર નહીં હોય તો આ દુનિયામાં કશું નહીં થાય। કારણ કે મીડિયા જેવી રીતના એક સ્તંભ છે, એવી રીતના દેશનો બીજો સ્તંભ છે મજદૂર। આજે મજદૂર જો ભૂખે મરશે તો ભગવાન બી તમને માફ નહીં કરે। તો અમારી એક રાષ્ટ્ર વિચારધારાને કરીને, કારણ કે ભારતીય મજદૂર સંઘ આજથી નહીં, વર્ષોથી બીજી સરકારો હતી ત્યાંનું છે, બરાબર, એટલે વધારે નહીં કહેતા, ટૂંકા ગાળામાં અમારી ઉપરના લેવલમાં પ્રદેશ જોડે, કેન્દ્ર જોડે બેસીને એના શોર્ટ ટાઈમની અંદર અલ્ટિમેટમ અમે આપીએ છીએ કે એનું રિઝલ્ટ તમે લાવજો, નહીં તો દિલ્હી આવવાની તૈયારીમાં છે, કારણ કે હવે લોકો કંટાળી ગયા છે, બરાબર। તો વધારે નહીં કહેતા, હું આટલું ભારતીય મજદૂર સંઘના એક અધિકારી તરીકે તમને મીડિયાના માધ્યમથી કહું છું, તો સરકાર બી આ અમારો સંદેશો સાંભળે અને ટૂંક જ સમયમાં બેઠક કરે એવી नम्र विनती। भारत माता की जय। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।